ઉત્તરાયણ પર્વને હવે 3 દિવસો બાકી છે ત્યારે પતંગ બજારોમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રખાઈ છે જેથી મોબાઈલ સ્નેચિંગ, પીક પોકેટિંગ જેવી ઘટનાઓ બનતા અટકાવી શકાય। ઉત્તરાયણ પર્વને માત્ર 3 દિવસ બાકી છે। સુરતના પતંગ બજારોમાં ચહલપહલ છે ત્યારે સુરતના મુખ્ય પતંગ બજારમાંથી પોલીસની ડ્રોન દ્વારા નજર રાખી રહી છે। ભીડભાડ દરમિયાન બનતી પીક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ અટકાવવા પોલીસ પ્રયાસ કર્યો છે। સુરતના ભાગળના પતંગ બજાર અને ડંગરવાડ બંને બાજુ પોલીસે બેરેટિંગ કર્યું છે। મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે તો શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ કર્યા છે અને ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાંપતી નજર રખાશે। શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો પોલીસ જવાન દ્વારા વોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે તો ભીડવાળી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત રહેશે। ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરાશે। પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોને કિંમતી સારો સામાન સાચવવા પોલીસ અપીલ કરી છે તો ભાગળના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ નજર રખાઈ રહી છે। લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે। આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે। આ સિવાય ડિસ્ટર્બના ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરિકેડિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ, કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી, કોઈ છેડતીના બનાવ ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે।